નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ગામડા સુધી દોડશે એએમટીએસ। અમદાવાદથી 20 કિલોમીટર સુધીના ગામડાઓમાં બસો જશે। જનમિત્ર સ્માર્ટ કાર્ડ હશે તે મુસાફરો વાઈફાઈનો ઉપયોગ કરી શકશે। વેલે પાર્કિંગની સુવિધા। અમદાવાદ એરપોર્ટ ઉપર પાર્કિંગ વ્યવસ્થામાં બદલાવ અને સુધારા ચાલુ। ડ્રોપ ઓફ પિકઅપ ઓફ વિસ્તાર 2 થી 6 લેન કરવામાં આવ્યો। સીએમએ એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપ્યા। મેડલ મેળવવામાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓની સંખ્યા બમણી। રાજકોટ એપીએમસીમાં લસણની સાથે આજણસીઓના ભાવ આસમાને। કપાસના ખેડૂતોને 1150 થી 1482 રૂપિયા ભાવ મળ્યો। અમદાવાદને સ્વચ્છ રાખવા મ્યુનિસિપલ કમિશનર આવ્યા એક્શનમાં। જાહેરમાં થૂંકતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો। સમાચારોની શરૂઆત કરીએ। અમદાવાદની લાઇફલાઇન ગણાતી એએમટીએસ બસનું ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા ₹641.50 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। આજે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ચેરમેન દ્વારા ₹32 કરોડનો સુધારો સૂચવી ₹673.50 કરોડનું બજેટ રજૂ કર્યું છે। અમદાવાદ શહેરની આસપાસ આવેલા ગામડાઓના લોકો શહેરમાં સરળતાથી પહોંચી શકે તે માટે એએમસી લિમિટમાં વધારો કરી હવે 15 કિલોમીટરની જગ્યાએ 20 કિલોમીટર સુધી બસ જશે। અમદાવાદ એરપોર્ટ ઉપર પાર્કિંગ વ્યવસ્થામાં સતત બદલાવ અને સુધારા ચાલુ છે, જેમાં તાજેતરમાં વેલે પાર્કિંગની સુવિધા ઉમેરાઈ છે। પેસેન્જરને લેવા અને મૂકવા આવતી ગાડીઓને પાર્કિંગમાં મૂકવા માટે વધારાની સુવિધા તરીકે વેલે પાર્કિંગની સુવિધા ચાલુ કરવામાં આવી છે। વાહનો વ્યવસ્થિત રીતે પાર્કિંગમાં પાર્ક થાય અને ડ્રોપ ઓફ અને પિકઅપ વિસ્તારમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિવિધ પ્રયાસો ચાલી રહ્યા છે। બીજી તરફ નજર કરીએ તો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આજે 72મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા। સાથે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા। ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને મેડલ આપવામાં આવ્યા હતા। જોકે ગોલ્ડ મેડલ મેળવવાના વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓની સંખ્યા 2 થી વધુ ગણી હતી। જ્યારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ધનંજય ચંદ્રચૂડ પદવીદાન સમારોહમાં વર્ચ્યુઅલી જોડાયા હતા। સમાચારોમાં આગળ વાત કરીએ તો યુવાનો અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા હોય છે, ત્યારે રેલવે દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે। અગાઉથી રેલવે ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર જારી કરી દીધું છે, જેના અંતર્ગત પરીક્ષા આપનાર લોકો તૈયારી કરવા માટેનો સમય મળી રહે। વર્ષમાં 4 વાર એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન જારી થશે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેમાં ભરતી માટે મોટી જાહેરાત કરી છે। તેમની આ જાહેરાતથી ભરતી પ્રક્રિયામાં ઝડપ આવશે તથા નિર્ધારિત કેટેગરી માટે નિર્ધારિત સમય મર્યાદામાં પરીક્ષા આયોજિત કરી શકાશે। માર્કેટ યાર્ડમાં અત્યારે મોટા પાયે વિવિધ એજન્સીઓની આવક થઈ રહી છે। યાર્ડમાં અત્યારે લસણનો પાક ખેડૂતોને રાજી કરી રહ્યો છે। યાર્ડમાં હાલ લાલ મરચાના ભાવ પણ સારા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસની 3700 ક્વિન્ટલ આવક થઈ હતી, જોકે કપાસના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી। કપાસના ખેડૂતોને 1150 થી 1482 રૂપિયા ભાવ મળ્યો હતો। છેલ્લા ઘણા સમયથી કપાસના ભાવમાં ખેડૂતોને 1450 થી 1500ની આસપાસ ભાવ મળી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી ખેડૂતોની લસણના ભાવ પણ ખૂબ જ સારા એવા મળી રહ્યા છે। યાર્ડમાં ખેડૂતોની લસણના રેકોર્ડ બ્રેક 7270 રૂપિયા મણના મળ્યા હતા। 7270 અત્યાર સુધીનો સૌથી વધુમાં વધુ ભાવ મળ્યા હતા। યાર્ડમાં આજે 340 ક્વિન્ટલ લસણની આવક નોંધાઈ હતી। ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે ખેડૂતોને 7100 રૂપિયા એક મણનો ભાવ મળ્યો હતો, જ્યારે ખેડૂતોની લસણના 6200 રૂપિયા એક મણના મળ્યા હતા। એક તરફ ડુંગળી ખેડૂતોને રડાવી રહી હતી તો લસણના ભાવ સારા એવા મળી રહ્યા છે।
બીજી તરફ નજર કરીએ તો હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક આશમાશ્રય યાદવે જણાવ્યું છે કે હાલ અમદાવાદમાં 17 ડિગ્રી અને ગાંધીનગરમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો નલિયાનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે. આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે, પરંતુ 3 દિવસ બાદ ઠંડીનું જોર વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ઠંડી વધશે, ત્યારબાદ તાપમાનમાં ફરી વધારો થતા ગરમીનો અનુભવ થશે. સમાચારોમાં આગળ વાત કરીએ તો હાલ સમગ્ર ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. બેવડી ઋતુના કારણે રોગચાળાના કેસમાં વધારો નોંધાયો છે. 7 ફેબ્રુઆરીથી ઠંડીમાં વધારો થવાની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છાંટા પડવાની શક્યતાઓ છે. આ દિવસોમાં ગુજરાતમાં ફરી ઠંડીનો દોર શરૂ થશે. કચ્છને નર્મદાના પૂરના વધારાના કારણે 1 મિલિયન એકર ફીટ પાણીનું વિતરણ કરવા માટે પ્રથમ તબક્કે 3 પાઇપલાઇન માટે 4,118 કરોડ અને બીજા તબક્કાના કામો માટે બજેટમાં 2,700 કરોડની જોગવાઈ બતાવવામાં આવી છે. તે મુજબ નોર્ધન, સર્ધન અને સારણ લિંક સિવાય હાઈ કન્ટુર સ્ટોરેજ લિંક અને હાઈ કન્ટુર લિંક એમ 2 વધારાની પાઇપલાઇન પાથરવા માટેનો રસ્તો ખુલ્લો કર્યો છે. આ કાર્યરત થઈ જતા 38 ડેમમાં નર્મદાનું વધારાનું પાણી પહોંચશે અને 1 લાખ હેક્ટર ખેતીની જમીનને ફાયદો થશે. બીજી તરફ નજર કરીએ તો ઉત્તર ગુજરાતમાં શનિવારે દિવસ રાતના તાપમાનમાં 0.5 ડિગ્રી સુધીનો ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો, જેને લઈ સવારે ફૂલ ગુલાબી ઠંડી અને બપોરના સમયે આકરી ગરમીના કારણે બેવડી ઋતુનો અનુભવ થયો હતો. આ સાથે આગામી 6 ફેબ્રુઆરીથી મોડી સાંજથી ફરી એકવાર ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો જામનગરમાં પાકની સિઝન પૂર્ણ થતાં યાર્ડમાં જણસીની આવકમાં ઘટાડો નોંધાયો છે. શનિવારે એક દિવસમાં 1,113 ખેડૂતો આવ્યા હોવા છતાં ફક્ત 28,327 મણ જણસ ઠલવાઈ હતી. લસણના ભાવ વધીને 6,600 બોલાયા હતા. જામનગર યાર્ડમાં શનિવારે બાજરીની 43, ઘઉંની 660, અડદની 23, તુવેરની 680, ચણાની 793, મગફળીની 2,032, એરંડાની 158 તો સોયાબીનની 473 મણ આવક થઈ હતી. છેલ્લા 2 દિવસથી જૂનાગઢ સહિત સોરઠમાં લઘુત્તમ તાપમાન સ્થિર રહેતા મહત્તમ તાપમાનમાં વધારો થતા ગરમી શરૂ થઈ ગઈ હતી. શહેરમાં વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે ઠંડીની અનુભૂતિ, જ્યારે બપોરના સમયે ઉનાળા જેવી આકરી ગરમી પડતા શહેરીજનોને મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગમાંથી મળતી માહિતી અનુસાર જૂનાગઢ શહેરમાં શનિવારની સવારે 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.